ધનિયાવી ગામ ખાતે વૃદ્ધ ઉપર દીપડાના હુમલા બાદ ગ્રામજનોમાં ભયની દહેશત ઊભી થઈ છે. વન વિભાગ દ્વારા અગાઉ પણ એક પાંજરું મુકાયું હતું. હાલ આ ઘટના બાદ બીજું પાંજરું મૂકવામાં આવ્યું છે. વડોદરા શહેર નજીક ધનિયાવી ગામમાં છેલ્લા એક મહિનાથી દીપડાને પકડવા વન વિભાગ દ્વારા એક પાંજરું મુકાયું હતું. જોકે બુધવારે રાત્રે ધનિયાવી ગામમાં રહેતા એક વૃદ્ધ, જેઓની ઉંમર આશરે 75 વર્ષ હતી, તેઓ ઘરની વાડામાં સૂઈ ગયા હતા. તે દરમિયાન મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો. જેઓની સારવાર માટે એસએસજી ખસેડાયા હતા, જ્યાં તેઓની તબિયત સારી છે. ઘટના બાદ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક વૃદ્ધના જવાબ લખાવ્યા કે શું ઘટના બની હતી. તેથી વન વિભાગના અધિકારીઓ આજે બીજું એક પાંજરું મૂક્યું છે, જેથી કરીને દીપડો પાંજરે પુરાય. હાલ તો દીપડાના કારણે આસપાસના અનેક ગામો ભયભીત છે. ગામના સરપંચે જણાવ્યું કે દીપડાના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. અમારા ગામમાં ગઈકાલે પણ દીપડાના આંટાફેરા થયા હતા, એટલે અમારા ગામમાં કોઈ કંઈ થાય તો જવાબદાર કોણ? અમારા ગામ પાસે શાળા આવેલી છે. જો રાત્રિ દરમિયાન દીપડો શાળામાં પ્રવેશી જાય અને સવારે બાળકો શાળાએ જઈને કોઈ ઘટના બને તો જવાબદાર કોણ? જેથી લઈ ગ્રામજનો અપીલ કરી રહ્યા છે કે વહેલી તકે દીપડો પાંજરે પુરાય તેવી માંગ કરી છે. સરપંચે વધુમાં જણાવ્યું હતું કે અમને નથી લાગતું કે 2 પાંજરા મૂકવાથી દીપડો પકડાય, જેથી કરી બીજો કોઈ ઉપાય કરી તાત્કાલિક ધોરણે દીપડાને પકડાય તેવી ગ્રામજનોની માંગ છે. ચાલીને આવે છે એમની ઉપર પણ હુમલો થઈ શકે છે, અને આજુબાજુમાં જે અમારી જમીનો છે જેનો પાક લેવાનો સમય થયો છે, પણ અત્યારે મજૂરો પણ નથી આવતા અને માલિકોથી પણ સીમમાં જવાતું નથી. તો વન વિભાગના અધિકારીઓને અમારી અરજ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે. આ પિંજરાઓમાં આવે એવી અમને કોઈ શક્યતા લાગતી નથી, જેથી એનો કોઈ બીજો રસ્તો કરી ને વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરે એવી અમારી માંગ છે ગામજનો. ત્રાસ છે. 1-1.5 મહિનાથી અમારી જમીનો બધી અલાદપુરાના ખાતામાં છે, ધનિયાઈના ખાતામાં છે. એ જમીનોની અંદર પણ દીપડાનો ત્રાસ છે. રાત્રે જવાતું નથી ખેતરમાં, કે કોઈ મજૂર નથી જતા, કે અમારથી પણ ત્યાં જવાતું નથી. અવારનવાર અમારી જમીનો આવેલી છે, પણ ત્યાં અમારથી જવાતું નથી. તો એની તાત્કાલિક અમે ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે કે ભાઈ આનું કંઈ પણ કાર્યવાહી કરો, જેથી ગામમાં બધાને ભય છે. અને કાલે પણ રાત્રે દેખવામાં આવેલા, પણ કોઈ જાનહાનિ થઈ નથી કાલે. પણ ગામ લોકોને દેખા દીધેલા કે ભાઈ દીપડો ગામમાં આવેલો.